હેલો સ્ટુડન્ટ્સ, હું છું રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 4નું એકાઉન્ટિંગ 4. એમાં આપણે ચેપ્ટર નંબર 1 જોઈ રહ્યા છીએ. તો આજે આપણે એમાં જે છે એ 2023 પૂછેલો બીજો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે કે તારીખ 1/1/2022ના રોજ કેતન બ્રદર્સનો ચાલુ ધંધો ખરીદી લેવા માટે હેતુન લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી. પ્રથમ હિસાબો તારીખ 31/10/2022ના રોજ તૈયાર થયા હતા. ત્યારે નીચેની માહિતી પ્રાપ્ત થાય છે. તેના આધારે કંપનીનો નોંધણી પહેલાં અને નોંધણી પછીના નફાની ફાળવણી દર્શાવતું પત્રક તૈયાર કરો. કાચો નફો છે 1,60,000. નોંધણી પહેલાંના સમયમાં વેચાણ કિંમત પર 20% લેખે નફો જ મેળવ્યો હતો. નોંધણી પહેલાંના સમયમાં આપણને વેચાણ પર નફો કીધો છે 20%. નોંધણી પહેલાંના સમયમાં દરેક માસની છેલ્લા તારીખ સુધી માસિક ₹25,000 લેખે વેચાણ થાય છે. જ્યારે નોંધણી પછીના સમયમાં દરેક માસની છેલ્લી તારીખ સુધીમાં માસિક 50,000 લેખે વેચાણ થાય છે. ટૂંકમાં એમ કહેવા માગે છે કે નોંધણી પહેલાંનું માસિક વેચાણ 25,000 છે અને નોંધણી પછીનું માસિક વેચાણ 50,000 છે. નોંધણી પહેલાં વેચાણ માલની પડતર 80,000 હતી. નોંધણી પહેલાંના વેચાણ માલની પડતર કેટલી હતી? 80,000. ધંધાની ખરીદ કિંમત તારીખ 1/7/2022ના રોજ ચૂકવવામાં આવી હતી. નફા નુકસાન ખાતે દર્શાવેલ વિગતો નીચે મુજબ હતી. એમાં આપણને વિગત રૂપિયા આપેલું છે. ઓફિસ ખર્ચ, ડિરેક્ટર ફી વાર્ષિક આપેલી છે. ઘસારો, કરવેરા, વેચાણ કમિશન, ખરીદ કિંમત પર વ્યાજ, વેચાણ વિતરણ ખર્ચા, સેલ્સમેનનો પગાર માસિક છે, મેનેજરનો પગાર વાર્ષિક છે, ડિબેન્ચર પર વ્યાજ છે 5,000, છાવક માલ ગાડા ભાડું છે 9,000 અને શેર ટ્રાન્સફર ફી છે 2,000. બરાબર છે. તો આ રીતે આપણને કીધેલું છે. પછી આપણને કીધું છે કે તારીખ 1/6/2022થી કંપનીને મકાન વાર્ષિક 3,600 ભાડું આપેલ છે. હવે જો આમાં પ્રશ્ન એમ આપણે ઉદ્ભવે છે કે 1/6/2022ના રોજ કંપનીને મકાન વાર્ષિક ₹3,600થી ભાડું આપેલ છે. તો આમાં આપણે છે કંપનીને આપે છે એટલે કંપની આપણે છે અને આપણને ભાડું મળે છે એટલે 3,600 આપણી આવક છે. તારીખ 1/3/2022ના રોજ 1,20,000ના ખરીદેલા યંત્રો પર વાર્ષિક 12% લેખે ઘસારો ગણવાનો છે, જે ઉપર જણાવેલ ઘસારાની રકમમાં ઇન્ક્લુડેડ છે એટલે કે સમાયેલા છે. બરાબર છે. ચાલો તો આગળ વધીએ. હવે આપણે દાખલામાં જે છે એ નથી સમયનું પ્રમાણ આપ્યું, મીન્સ કે સમય આપ્યો કે ભાઈ ક્યારે નોંધણી થઈ છે. બરાબર છે. તો પહેલાં આપણે એ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવી પડશે. ચાલો તો સૌપ્રથમ આપણે બે હવાલા ધ્યાનમાં દેવા પડશે. સૌપ્રથમ છે નોંધણી પહેલાંના સમયમાં વેચાણ કિંમત પર 20% લેખે નફો મેળવ્યો હતો અને નોંધણી પહેલાંના વેચેલ માલની પડતર 80,000 હતી. બરાબર. આ બે વસ્તુ આપણને છે એ ધ્યાનમાં દેવાની છે. તો સૌપ્રથમ જરૂરી ગણતરી કરશું આપણે અને પછી આપણે એમાંથી જે છે એ શું કરશું તો કે આપણા સમયના પ્રમાણમાં અને વેચાણનું પ્રમાણ બે વસ્તુ ફાઇન્ડ આઉટ કરશું. સૌપ્રથમ આપણે છે એ જરૂરી ગણતરી. સૌપ્રથમ આપણને કીધું છે કે નોંધણી પહેલાંના સમયમાં વેચાણ કિંમત પર 20% લેખે નફો ચડાવેલો હતો. વેચાણ કિંમત પર 20% નફો ચઢાવેલો હતો. બરાબર. પેલો જ પ્રશ્ન આપણને અહીંયા આવીને ઉભો રહી જાય. પછી હવે તો ધારો કે વેચાણ કિંમત પર નફો છે તો આપણે વેચાણ કિંમત ધારી લઈ. ધારો કે વેચાણ કિંમત 100 છે તો નફો કેટલો હોય? એના 20% એટલે કે 20. તો આપણો પડતર કેટલી હોય તો કે પડતર છે આપણી 80. બરાબર. ચાલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આપણને નોંધણી પહેલાંના વેચાણ માલની પડતરે આપી દીધી છે. બરાબર. નોંધણી પહેલાંની વેચાણ માલની પડતરે પણ આપણને આપી દીધી છે. તો અહીંયા આપણે જે છે એ નોંધણી પહેલાં વેચાણ માલની પડતર હવે એમ આપવા લખી નાખું છું. કેટલી આપી છે? 80,000. અને આપણે પડતર એકમ દીઠ લઈ લીધી આપણે 80. બરાબર છે. તો 80,000 તો 100 એ કેટલા? બરાબર. તો અહીંયા આપણે 100 એ આપણને વેચાણ મળશે. બરાબર. તો 80,000 ગુણ્યા 100 ભાગ્યા 80. ચાલો એ આવશે 1 લાખ. મીન્સ કે 1 લાખ છે એ આપણું શું આવ્યું? નોંધણી પહેલાંનું વેચાણ. બરાબર. નોંધણી પહેલાંનું વેચાણ. હવે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ આટલી. બરાબર છે. તો હવે આપણે આ બંને વસ્તુમાંથી
જે છે એ સમયનું પ્રમાણ અને વેચાણનું પ્રમાણ ફાઇન્ડ આઉટ કરશું. બરાબર, આપણને અહીં ખબર પડી ગઈ કે નોંધણી પહેલાંનું વેચાણ 1 લાખ છે. હવે આપણે આ હવાલામાંથી, બરાબર, આપણે આ હવાલામાંથી ત્રીજા નંબરનો હવાલો છે ને એમાંથી આપણે સમયનું અને વેચાણનું બે પ્રમાણ ફાઇન્ડ આઉટ કરી શકશું. ચાલો, તો પહેલાં તો આપણો સમયગાળો કેટલો છે આપણે એ નક્કી કરી લઈએ. 12 માસ છે, 10 માસ છે, 9 માસ છે. બરાબર, તો અહીંયા આપણે જોઈએ તો 1/1/2022થી કેતન બ્રધર્સનો ચાલુ ધંધો ખરીદી લીધો છે અને પ્રથમ હિસાબો 31/10ના રોજ જે છે એ તૈયાર થયા છે. 1/1/2022ના રોજ ધંધો ખરીદો છે અને 10મા મહિના સુધી જે છે એ હિસાબો એ બનાવે છે 10મા મહિનામાં. બરાબર છે, એટલે કે 1 થી 10 એટલે કે 10 માસ છે એ પોતાનો ધંધો ચાલુ રાખે છે. એટલે હિસાબી વર્ષ આપણું 10 માસ માટેનું હશે. બરાબર છે, તો અહીંયા હું લખી નાખું છું હિસાબી વર્ષ 10 માસ. બરાબર, એટલે કે 1 થી જે છે એ 31/10 આટલું છે. બરાબર છે, ચાલો હવે આપણે સમયનું અને વેચાણનું બે પ્રમાણ ફાઇન્ડ આઉટ કરી લઈએ. તો અહીંયા પહેલાં આવશે સમયનું પ્રમાણ. બરાબર, તો સમયનું પ્રમાણ આપણને 10 માસ છે. બરાબર છે, તો પહેલાં નોંધણી પહેલાંનું વેચાણ. તો એના માટે આપણે જરાક આગળ વાંચીએ કે નોંધણી પહેલાંના સમયમાં દરેક માસની છેલ્લી તારીખ સુધી માસિક 25,000 વેચાણ થાય છે. એટલે માસિક વેચાણ આપણને આપેલું છે અને નોંધણી પહેલાંનું કુલ વેચાણ છે 1 લાખ. બરાબર છે, તો અહીંયા આપણે લખશું 1 લાખ અને અહીંયા આપણે લખી નાખશું કે માસિક વેચાણ નોંધણી પહેલાંનું 25,000 છે. બરાબર છે, તો 1 લાખ ભાંગ્યા કેટલા થાય 25,000 એટલે કે એક માસનું 25,000 અને ટોટલ છે આપણું નોંધણી પહેલાંનું 1 લાખ. તો 1 લાખ ભાંગ્યા 25,000 તો એ આવશે આપણી પાસે 4. મીન્સ કે નોંધણી પહેલાંના માસ કેટલા આવ્યા આપણી પાસે 4 માસ. એટલે કે નોંધણી પહેલાંના માસ 4 છે. બરાબર, તો હું કદાચ એમ કહું કે 1 2 3 4 5 6 7 8 9 10 તો નોંધણી મારી ક્યારે થઈ હશે 4 માસનું વેચાણ છે પૂરેપૂરું. બરાબર, નોંધણી પહેલાંનું. તો અહીંયા મારી ક્યાંક નોંધણી થઈ હશે. તો નોંધણી પહેલાંના સમયગાળો થશે મારો 4 માસનો અને બાકીનો 1 2 3 4 5 6 માસનો. ડાયરેક્ટ પણ આપણે કરી શકત 10 માસમાંથી ડાયરેક્ટ 4 માસ માઇનસ એટલે 6 માસ આપણા નોંધણી પછીના. પણ એમાં કદાચ ન સમજાય. બરાબર છે, એટલે કે આ આવી જશે 2 દુ 4 અને 2 તેરી 6 એટલે કે 2/3 છે એ આપણું સમયનું પ્રમાણ. એવી જ રીતે વેચાણનું પ્રમાણ કરશું આપણે. ચાલો, તો વેચાણનું પ્રમાણ કઈ રીતે કરશું તો કે હવે આપણને નોંધણી પહેલાંનું વેચાણ દઈ દીધું છે. નોંધણી પહેલાંનું વેચાણ અને આગળ આપ્યું છે આપણને કે નોંધણી પછીના સમયમાં દરેક માસની છેલ્લી તારીખ સુધીમાં માસિક 50,000નું વેચાણ થાય છે. માસિક કેટલાનું વેચાણ થાય છે 50,000. તો નોંધણી પછીના તો માસ આપણને ખબર છે કે 6 માસ છે નોંધણી પછીના. તો અહીંયા લખશું આપણે નોંધણી પહેલાંનું અથવા અહીંયા હું પહેલાં માસ લખી નાખું. ચાલો 1 2 3 4 5 6 7 8 9 10. અહીંયા વેચાણ મને 1 લાખ આપ્યું છે. બરાબર, અને અહીંયા વેચાણમાં મને શું કીધું છે તો કે ભાઈ દરેક માસમાં 6 માસ છે મારી પાસે અને એક માસમાં 50,000નું વેચાણ થાય છે. બરાબર, એટલે કે 5 6 30 3 લાખ રૂપિયા મારું શું થશે નોંધણી પછીનું વેચાણ. આ નોંધણી પહેલાંનું, આ નોંધણી પછીનું, આ બેયનું હું કદાચ જે છે એ રેશિયો કાઢું તો 1/3નું પ્રમાણ એટલે કે રેશિયો મને મળે. તો આ થઈ જશે મારું વેચાણનું પ્રમાણ 1/3. બરાબર, એકદમ ઇઝી છે, ક્યાંય વાંધો આવશે નહીં. બરાબર, ચાલો તો આપણે સમયનું વેચાણનું પ્રમાણ ફાઇન્ડ આઉટ કરી લીધું છે. તો હવે આપણે આગળ વધીએ. બરાબર, અહીંયા હું લખી નાખું સમય અને વેચાણનું પ્રમાણ. તો સમયનું પ્રમાણ છે મારી પાસે 2/3. બરાબર, ચાલો 2/3 જ છે ને? હા, 2/3 જ છે. ચાલો, સમય છે 2/3 અને વેચાણ છે એ છે 1/3. હવે આ વસ્તુમાંથી આપણે આગળ વધશું ધીમે ધીમે. ચાલો, તો સૌ પ્રથમ આપેલું છે મને કાચો નફો. તો પહેલાં હું લખીશ આપણા પત્રકમાં આવકો. આવકો કઈ કઈ છે આપણી પાસે તો કે આવકોમાં સૌ પ્રથમ જે છે એ આપણી પાસે કાચો નફો. તો કાચો નફો લખશું આપણે.
તો કાચો નફો છે મારી પાસે 1,60,000 અને એ તમને ખબર છે કે એના પ્રમાણમાં હોય, વેચાણના પ્રમાણમાં. વેચાણનું પ્રમાણ છે આપણી પાસે 1/3 અને ટોટલ આપ્યો છે 1,60,000. તો 1,60,000 એને ભાંગ્યા 1/3 છે એટલે કે ભાંગ્યા 4 કરી નાખશું આપણે 40,000. એટલે કે અહીંયા આપણી પાસે નોંધણી પહેલાં આપણી પાસે 40,000ની આવક થશે અને અહીંયા 4 તેરીને 12 એટલે કે 1,20,000ની આવક થશે. બરાબર છે. ચાલો આગળ વધીએ. કાચો નફો કામ થઈ ગયું. નોંધણી પહેલાં સમયમાં હવાલાનું કામ થઈ ગયું. આ હવાલાનું કામ થઈ ગયું. નોંધણી પછીના હવાલાનું કામ થઈ ગયું. પછી ધંધાની ખરીદ કિંમત તારીખ 1/7/2022 સુધી ચૂકવેલી હતી. તો એ આપણે જે છે એ જ્યારે ખરીદ કિંમત ચૂકવશું ને ત્યારે લઈ લેશું. નફા નુકસાન ખાતે દર્શાવેલી વિગતો જોઈ લઈ. બધી વિગતોને આપણે જે છે એ કરી નાખીએ. તો અહીંયા હું થોડીક જગ્યા રાખી અને જે છે એ જાવકો મૂકી દઉં છું. જાવકો બરાબર, અથવા તો ખર્ચા. બરાબર, જે તમારે કરવું હોય ના મૂકો તો પણ ચાલશે, કારણ કે અહીંયા તમે જે છે સ્પેસિફાઈ કરેલું છે કે અહીંયા આવક, અહીંયા ખર્ચ, અહીંયા આવક, અહીંયા ખર્ચ. બરાબર, એટલે કે એમાં કાંઈ પ્રશ્ન થશે નહીં કે ભાઈ સર અમે ના દર્શાવી તો ચાલે, કદાચ ઉતાવળમાં તો કે ના દર્શાવાય તો ચાલે, પણ બતાવો તો સારું. બરાબર છે. ચાલો ઓફિસ ખર્ચ આપણને ખબર છે સમયના પ્રમાણમાં ચૂકવશું આપણે. સમયનું પ્રમાણ છે આપણી પાસે 2/3 અને 20,000 છે. 3 ને 2 5, 20,000 ભાગ્યા 5 એટલે એ આવશે 4,000. એટલે કે 4,000, 4 દુ ને 8 એટલે કે ખર્ચમાં જ આવશે આપણા 8,000 અને 4 તેરી 12,000. તો ખર્ચમાં જ આવશે આપણા 12,000. બરાબર છે. ચાલો આ ખર્ચની નીચે આપણે લખી નાખ્યા. ડિરેક્ટર ફી વાર્ષિક. હવે જુઓ, ડિરેક્ટર ફી આપણને મોટાભાગે નોંધણી પછી ચૂકવાય છે. બરાબર, પણ અહીંયા આપણને વાર્ષિક આપેલી છે એટલે કે 12 માસની આપેલી છે. બરાબર છે. તો આપણી પાસે 10 માસ છે અને નોંધણી પછીના કેટલા માસ છે તો કે 6 માસ છે. બરાબર, તો આપણે 6 માસ માટેની જ ગણવાની છે. 6 માસ માટેની જ ગણવાની છે. તો 27,000 ગુણ્યા 6 ભાગ્યા ટોટલ માસ 12. બરાબર, એટલે કે 13,500ની જ આપણે ગણવાની છે. એમાં વાર્ષિક લખેલું છે એટલે 12 માસની આપણે આપેલી છે, પણ આપણે આમાં જે છે નોંધણી પછીના જ માસ ગણવાના થશે, કારણ કે આપણે ડિરેક્ટર ફી નોંધણી પછી જ છે એ આપીએ છીએ. તો નોંધણી પછીના માસ છે મારી પાસે 6. બરાબર છે. તો હું 6 માસ માટે આપીશ એટલે કે ગુણ્યા 6 ભાગ્યા 12 કરી શકો અથવા /2 કરી શકો. બે વસ્તુ સાચી. 13,500 આપણી પાસે આવ્યા. બરાબર, તો અહીંયા લખશું આપણે ડિરેક્ટર ફી અને ઈ છે આપણું નોંધણી પછી. આ બરાબર. અને અહીંયા એનું કોઈ પ્રમાણ નથી, અહીંયા કાંઈ એનું આવશે નહીં. 13,500 ડાયરેક્ટ આપણે એને અહીંયા લખી નાખશું. બરાબર છે. ચાલો આગળ વધીએ. ઘસારો. હવે જો ઘસારામાં એક હવાલો છે. 1/3/2022ના રોજ 1,20,000માં ખરીદેલા યંત્રો પર વાર્ષિક 12% લેખે ઘસારો છે એ આપણે ગણવાનો છે અને ઈ છે એ આમાં ઇન્ક્લુડેડ છે આ ઘસારામાં. તો થોડુંક આપણે સમજવું પડશે. તો હું એક રફ પેજ લઈ લઉં છું. બરાબર, થોડુંક સમજી. રફ પેજ થોડુંક જે છે એ વિચારું જૂનું થઈ ગયું છે. ચાલો કાંઈ વાંધો નહીં, ચાલે. સૌ પ્રથમ આપણી પાસે ઘસારો છે 15,300નો. ટોટલ છે 15,300નો. હવે એક વસ્તુ સમજીએ કે આપણે જે 1/3/2022ના રોજ ખરીદી કરી છે ને, તો એ આપણે ખરીદી લઈ લઈએ 1/3/2022ના રોજ 1,20,000 ખરીદી. હવે આ ખરીદી છે એના ઉપર આપણે કેટલાનો તો કે 12%નો ઘસારો ગણવાનો છે. પહેલાં તો માસ કેટલા થશે તો કે 1,20,000 ગુણ્યા 12%. ઓકે, 14,400. તો અહીંયા આપણે ઘસારો આવશે 14,400નો ટોટલ. બરાબર છે. પછી આપણે એને કેટલા માસ માટે તો કે હવે જો 1/3ના રોજ આપણે છે એ ખરીદી કરીએ છીએ તો 3જો મહિનો અને 10મા માસ સુધી જ આપણે છે આપણા હિસાબો રાખીએ છીએ. બરાબર છે. તો 3જો, 4થો, 5મો, 6થો, 7મો, 8મો, 9મો, 10મો. બરાબર, 8 માસ માટે રાખીએ છીએ. તો આ ઘસારાને આપણે 8 માસ માટે ધ્યાનમાં લઈશું ગુણ્યા 8 ભાગ્યા 12. બરાબર છે. તો એને ગુણ્યા 8 ભાગ્યા 14,400 એને ગુણ્યા 8 ભાગ્યા 12. ચાલો, તો એ આવશે 9,600. તો આ ઘસારો આવશે 9,600. તો 9,600 એ કયો ઘસારો આવશે તો કે એ ઘસારો આવશે આપણો નવા યંત્રોની ખરીદી પરનો. નવા યંત્રો પર ઘસારો આવશે 9,600 અને આ કુલ ઘસારામાંથી આપણે 15,300માંથી માઇનસ કરશું 9,600. તો એ આવશે આપણી પાસે 5,700. એ છે આપણા
જે છે એ જૂના યંત્રો પરનો ઘસારો, બરાબર. એટલે કે આપણી પાસે બે છે, બરાબર, એક 9600 છે અને એક 5700 છે. હવે આ બેને આપણે ઘસારામાં પ્રમાણ આપવું પડશે. આને તો આપણે સમયના પ્રમાણમાં 10 માસ માટે જ છે, બરાબર. તો સમયનું પ્રમાણ છે આપણી પાસે જે છે 2:3, તો આને તો આપણે 2:3 જ દઈશું સમયના પ્રમાણમાં. પણ આમાં જેટલો સમય આપણે યુઝ કરીએ છીએ ને એટલો સમય, તો ત્રીજા મહિનામાં આપણે ખરીદી કરીએ છીએ ફોર એક્ઝામ્પલ, બરાબર. અથવા તો હું છે ને અહીંયા જ તમને સમજાવી દઉં કે 1 2 3 4 5 6 7 8 9 ને 10 અહીંયા આપણું નોંધણી થાય છે, ત્રીજા મહિનામાં ખરીદી થાય છે. મીન્સ કે અહીંથી ઘસારો ગણવાનો સ્ટાર્ટ થશે આના અંતથી, બરાબર છે. એટલે કે ત્રીજો ચોથો આ 2 માસ નોંધણી પહેલાંના અને બાકીના 6 માસ આપણા નોંધણી પછીના. એટલે 2 એકુ 2 અને 2 તેરી 6, 1:3. 1:3ના પ્રમાણમાં આપણે છે એ આને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું થાય છે. 9600 આવ્યા નવા યંત્રોનો ઘસારો એ, બરાબર. જેટલો સમય આપણે યુઝ કર્યું છે એટલા સમયના પ્રમાણમાં આપણે છે એને જે છે એ ઘસારો આપશું. એટલે કે 9600 જે નવા યંત્રનો ઘસારો છે એ 1:3માં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે અને 5700 છે એ 2:3ના પ્રમાણમાં આપણે છે એ ડિસ્ટ્રીબ્યુટ કરવાનો થશે, બરાબર છે. ચાલો, તો હવે આપણે આગળ જેમ કરતા હતા એમ આપણા બુકમાં હાઈલા જાય. ચાલો, તો અહીંયા આવશે, હું મેઇન હેડિંગ આપી દઉં ઘસારો, એમાં પહેલાં નવા યંત્રો છે આપણી પાસે 9600નો ઘસારો છે અને એને આપણે કયા પ્રમાણમાં, તો કે સૂચનાના પ્રમાણમાં, એમાં આપણે સૂચના લખી નાખીએ, બરાબર. પ્રમાણ આપ્યું આપણી પાસે 1:3, ઘસારો છે 9600નો, તો 9600નો ઘસારો આપણે એમાંથી જે છે એ માઇનસ કરશું ભાગ્યા 4, એટલે 2400 ઘસારો આપણો નોંધણી પહેલાંનો અને ગુણ્યા 3 એટલે 7200 આપણો નોંધણી પછીનો, બરાબર. એવી જ રીતે આપણે જે જૂના યંત્રો છે જેમાં આપણે આખા માસનું જે છે એ ધ્યાનમાં દઈએ છીએ, બરાબર. જૂના યંત્રો પર ઘસારો, તો એમાં આપણે કેવો, તો કે સમયનું પ્રમાણ ધ્યાનમાં દઈશું. સમયનું પ્રમાણ છે આપણી પાસે 2:3, બરાબર. કારણ કે 10 માસ માટેનો ઘસારો આપણે એમાં લીધો છે એટલે સમયનું પ્રમાણ ધ્યાનમાં દેશું. અને એ ઘસારો છે આપણે 5700નો, બરાબર. એટલો આપણે ગણતરી કરી હતી 5700ની. 5700 ભાગ્યા 5 એટલે એ આવશે 1140, એને ગુણ્યા 2 એટલે 2280 એ આવશે અહીંયા, અને 1140 એને ગુણ્યા 3, ચાલો, તો એ આવશે 3420, એ આવશે અહીંયા, બરાબર છે. ચાલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ઘસારાની, છતાં કાંઈ ના સમજાણું હોય તો મને તમે પૂછી લેજો. ચાલો, ઘસારાનું કામ થઈ ગયું. પછી કરવેરા કીધા છે આપણને, તો કરવેરા તો આપણે છે ભાઈ જે છે સમયના પ્રમાણમાં જેમ કરતા હતા એવી રીતે આપણે કરશું. કરવેરામાં કોઈ વસ્તુ નવી નથી, એ સમયના પ્રમાણમાં જ આપણે ફાળવશું 2:3ના પ્રમાણમાં, બરાબર છે. ચાલો, 6750, તો 6750 એને ભાગ્યા 5, ચાલો, તો એ આવશે 1350, એને ગુણ્યા 2 એટલે 2700 અને 1350 એને ગુણ્યા 3, તો એ આવશે 4050. ચાલો, પછી આગળ વધીએ. કમિશનનું વેચાણ પર કમિશન 15000, તો એ આપણને ખબર છે વેચાણના પ્રમાણમાં આવશે, તો એમાં પણ કાંઈ આપણે સમજવાની લાંબી જરૂર નથી. વેચાણ કમિશન, બરાબર. અને એ વેચાણના પ્રમાણમાં આવશે. વેચાણનું પ્રમાણ છે આપણું જે છે એ 1:3નું, બરાબર છે. તો 1:3ના પ્રમાણમાં આપણે એને ડિસ્ટ્રીબ્યુટ કરી દઈશું. ચાલો, તો વેચાણનું પ્રમાણ 15000 ભાગ્યા 4, ચાલો, તો 3750, તો અહીં લખશું આપણે 3750 અને એને ગુણ્યા 3, તો આને ગુણ્યા 3, તો એ આવશે 11250. અહીં લખી નાખશું 11250. આગળ વધીએ. ખરીદ કિંમત પર વ્યાજ, એના માટે આપણને હવાલો આપ્યો છે, તો એ આપણે વસ્તુ જોશું. અહીં લખી નાખશું ખરીદ કિંમત પર વ્યાજ. ચાલો, ખરીદ કિંમત પર વ્યાજ કેટલું છે, તો કે એને કીધું છે ખરીદ કિંમત પર વ્યાજ 1/7/2022ના રોજ ખરીદ કિંમત ચૂકવી હતી, બરાબર છે. તો આપણે છે એ અહીંયા હું થોડુંક તમને સમજાવી દઉં કે
ખરીદ કિંમત પર વ્યાજની ગણતરી. બરાબર છે. સૌપ્રથમ આપણે માસ લખી નાખીએ 1 2 3 4 5 6 7 8 9 10. અહીંયા આપણી નોંધણી થાય છે અને આપણે ખરીદ કિંમત પર વ્યાજ ચૂકવ્યું છે 1/7ના રોજ, એટલે કે 1/7 એટલે કે 7મો મહિનો ગણાય નહીં. અહીંયા આપણે વ્યાજ ચૂકવી દીધું છે. તો 4 માસ નોંધણી પહેલાંના, બરાબર છે, અને 2 માસ નોંધણી પછીના. 4/2 એટલે કે 2/1નું પ્રમાણ આપણા માટે ખરીદ કિંમત પર વ્યાજનું આવ્યું. બરાબર. તો ખરીદ કિંમત પર વ્યાજ છે આપણે 2/1ના પ્રમાણમાં ચૂકવી દેવાનું છે. તો અહીંયા ખરીદ કિંમત પર વ્યાજ 4,500 છે અને અહીંયા લખી નાખશું આપણે સૂચના, અને 2/1નું પ્રમાણ આપણી પાસે આવ્યું હતું. એને આપણે 4,500 છે એને આપણે જે છે એ ડિસ્ટ્રીબ્યુટ કરી નાખીએ. 4,500 એને ભાંગ્યા 3, 15 તેરી 45, 1500, તો 15 દુ 30, 3,000 અહીંયા અને 1500 અહીંયા આવી ગયું. બરાબર છે. ચાલો આગળ વધીએ. ખરીદ કિંમત પર વ્યાજની કામ થઈ ગયું. વેચાણ વિતરણ ખર્ચા. વેચાણ વિતરણ ખર્ચા આપણને ખબર છે કેમાં આવશે? વેચાણના પ્રમાણમાં. તો વેવી ખર્ચ કરી નાખું ખાલી. બરાબર છે. અને અહીંયા આપણે જે છે એ વેચાણનું પ્રમાણ 1/3 આપણી પાસે વેચાણનું પ્રમાણ છે. બરાબર છે. અને 10,000ને આપણે 1/3ના પ્રમાણમાં જે છે એ વેચી નાખીએ. ભાંગ્યા 4 એટલે કાંઈક નવું આવશે 2,500, એટલે કે 2,500 અહીંયા, 25 તેરી 75, 7,500 અહીંયા. પછી બીજા નંબરમાં સેલ્સમેનનો પગાર માસિક આપ્યો છે. હવે જો સેલ્સમેનનો પગાર આમ તો આપણે વેચાણના પ્રમાણમાં ડિસ્ટ્રીબ્યુટ કરવો પડે, પણ અહીંયા આપણને માસિક આપ્યો છે. બરાબર. માસિક આપ્યું હોય ને તો આપણે 10 માસમાં જેટલું આપણી પાસે છે એ આપણે એને ડિસ્ટ્રીબ્યુટ કરવા પડે. બરાબર છે. તો અહીંયા આપણે છે એ ફોર એક્ઝામ્પલ સમય છે આપણી પાસે 4 માસ, 1 2 3 4 5 6 7 8 9 10. ટૂંકમાં આપણે આને સમયના પ્રમાણમાં દેવું પડશે, પણ આપણે સમયના પ્રમાણમાં કરશું કારણ કે માસિક જ આપણને કીધું છે. બરાબર છે. કારણ કે ટોટલ જો આપ્યું હોય ને તો આપણે એને વેચાણના પ્રમાણમાં કરશું, પણ અહીંયા આપણે છે એ આ બધો જ જે સેલ્સમેનનો પગાર છે એ આપણને સમયના પ્રમાણમાં આપણે ફાળવવું પડશે. એટલે કે જો અહીંયા 750 રૂપિયા આપણે માસિક આપીએ છીએ અને માસ આપણા કેટલા છે નોંધણી પહેલાંના 4, તો 750 ગુણ્યા 4 75 ચોક 300 થશે. બરાબર છે. 750 ગુણ્યા 4 એટલે 3,000. એટલે કે નોંધણી પહેલાં આપણે આમાં 3,000 ચૂકવીએ છીએ અને નોંધણી પછી 6 માસ છે. 750 આપણે 750 એટલે કે માસિક ચૂકવીએ છીએ 6 માસ માટે. બરાબર છે. તો એને ગુણ્યા 750 એને ગુણ્યા 6 ચૂકવીએ છીએ 4,500. એટલે કે નોંધણી પહેલાં 3,000, નોંધણી પછી 4,500. બરાબર છે. તો અહીંયા આપણે વેચાણના પ્રમાણમાં જે ચૂકવણી કરવા કરતાં આપણે જે છે એ માસિક ચૂકવણી કરશું, જેથી કરીને જે છે એ સેલ્સમેનનો પગાર આપણને વ્યવસ્થિત મળી જાય. કારણ કે આપણને માસિક આપેલો છે એટલે પગાર. બરાબર છે. અહીંયા આપણને કંઈ પણ જાતનું માહિતી છે એ આપી નથી, અથવા તો સૂચના લખી નાખશું આપણે સૂચના મુજબ. બરાબર છે. પ્રમાણ આપણે કોઈ પણ વસ્તુનું દીધું નથી. બરાબર છે. અથવા સમયનું પ્રમાણ લખું તો એમાં કંઈ ખોટું પડશે નહીં. બરાબર. પછી અહીંયા આપણે 3,000 નોંધણી પહેલાં દીધા છે અને 4,500 નોંધણી પછી દીધા છે. જો તમે સમયનું પ્રમાણ લખો તો તમારે પ્રમાણમાં ફાળવવા માટે પહેલાં 750 ગુણ્યા 10 એટલે કે ટોટલ તમારું 7,500 થવો જોઈએ. બરાબર. અને પછી તમારે એને જે છે એ આપણું સમયનું પ્રમાણ શું છે તો કે 2/3ના પ્રમાણમાં ફાળવશો તો તમારો આન્સર આવી જશે. બરાબર છે. એમાં કંઈ ખોટું પડશે નહીં. સમયનું પ્રમાણ શું કામ કે સર અમને વાર્ષિક આપેલું છે ને એટલે માસિક આપેલું છે ને એટલે અમને દરેક માસે આપેલું છે એટલે અમે એને સમયના પ્રમાણમાં પણ ફાળવી શકીએ. બરાબર. પણ એના કરતાં આમ કરો તો વધારે સારું. પછી મેનેજરનો પગાર વાર્ષિક. મેનેજરનો પગાર એ આપણને વાર્ષિક આપેલો છે. બરાબર છે. તો પહેલાં વાર્ષિક આપેલો છે તો આપણે દરેક મહિનામાં જે છે એ ઉપર જેવી રીતે કર્યું હતું એવી જ રીતે આપણે છે આમાં પણ કરશું. મેનેજરનો પગાર સૂચના આપેલી છે એમાં. બરાબર છે. તો મેનેજરનો પગાર એ આપણે આમાં જ ગણતરી કરશું આવી જ રીતે. બરાબર. આપણી પાસે 1 2 3 4 5 6 7 8 9 અને 10 આવી રીતે છે. અહીંયા આપણી નોંધણી થાય છે. હવે એની જો વાર્ષિક આપ્યો છે પણ આપણો તો 10 માસનો જ કરાર છે. બરાબર છે. તો એ 18,000 ભાંગ્યા 12. બરાબર. તો એ આવશે 1,500 માઇનસ કરશું. બરાબર. 1,500 રૂપિયા આપણે શું છે
કે ભાઈ માસિક આપણો મેનેજરનો પગાર થાય, બરાબર છે. તો આપણે શું કરશું તો કે મેનેજરનો પગાર માસિકને હિસાબે દેશું, એટલે કે 1500 એને ગુણ્યા 4 એટલે 15 ચોક 60,000 એટલે કે 15 ચોક 60 એટલે કે 6,000 આપણે નોંધણી પહેલાં દેશું અને 1500 આપણે 6 માસ માટે દેશું, એટલે 15 છક 90 આ 9,000 રૂપિયા આપણે આ જે છે એ મેનેજરને અહીંયા દેશું, બરાબર છે. ચાલો, તો આ થઈ ગયા, બરાબર. તો આ વસ્તુ આપણે મેનેજરના પગારમાં લખશું, બરાબર છે. ખબર પડી કે આપણે માસિક દેવાનું છે, બરાબર. નહીંતર તો આપણે મેનેજરનો પગાર જે છે એ આપણે એને દઈ દે સમયના પ્રમાણમાં, પણ મેનેજરનો પગાર છે એ આપણને વાર્ષિક આપ્યો છે ને આપણે 10 માસની જ ગણતરી કરીએ છીએ, તો આપણે 10 માસમાં કન્વર્ટ કરવો. પહેલાં માસિક લઈ લીધો અને પછી એને ગુણ્યા 4 ને ગુણ્યા 6 કરી નાખ્યા, એમય ચાલે. અને નહીંતર તમે જે છે સમયના પ્રમાણમાં એને ફાળવી નાખજો. કેટલાને તો કે 15,000ને, બરાબર. કારણ કે 18,000 છે, એમાંથી આપણને 2 માસનો પગાર 15 દુ 30 નથી આપણે ગણવાનો, એટલે 3,000 18,000માંથી માઇનસ એટલે 15,000 આપણો પગાર આવી જશે. એને તમે 4/6 ફાળવશો તો થઈ જશે, બરાબર છે. પણ એમ ના કરવું હોય તો પણ તમે જે છે એ આવી રીતે કરી શકો છો, કોઈ ખોટું પડશે નહીં. તો અહીંયા સૂચના છે એનું કોઈ પ્રમાણ નથી, બરાબર છે. અને 6,000 અને 9,000 આપણી પાસે આવ્યા, બરાબર છે. ચાલો આગળ વધી, આને સાઈડમાં મૂકી દઈ. વળી પાછું ડિબેન્ચરનું વ્યાજ. તો ડિબેન્ચરનું વ્યાજ આપણને નોંધણી પછી દેવાનું હોય, બરાબર છે. તો ડિબેન્ચરનું વ્યાજ એમાં તો કાંઈ છે નહીં, નોંધણી પછી, બરાબર. એનું કોઈ પ્રમાણ ના હોય, નોંધણી પહેલાં એની કોઈ નોંધ નથી, અને 5,000 આપણે નોંધણી પછી દઈ દીધા. જાવક માલ ગાડા ભાડું સમયના પ્રમાણ વેચાણના પ્રમાણમાં, જામા ગાભા, બરાબર છે. અને એ છે આપણો વેચાણનું પ્રમાણ, બરાબર. કારણ કે જાવક માલ ગાડા ભાડું શું છે તો કે આપણે વેચાણ કરીએ છીએ અને એ માલ આપણે મોકલીએ, બરાબર છે. તો એ આપણે આપીએ, તો વેચાણનું પ્રમાણ છે આપણું 1/3. જાવક માલ ગાડા ભાડું છે આપણું 9,000, 1/3ના પ્રમાણમાં આપણે એને ડિસ્ટ્રીબ્યુટ કરશું, 9,000 ભાગ્યા 4, બરાબર છે. ચાલો, તો એ આવશે 2,250. તો અહીં લખશું આપણે 2,250 એને ગુણ્યા 3 એટલે કે એ આવશે 6,750. જામા ગાભાનું કામ થઈ ગયું, બરાબર છે. પછી આગળ વધી શેર ટ્રાન્સફર ફી. શેર ટ્રાન્સફર ફી આપણી આવક છે, તો એ લખશું આપણે અહીંયા શેર ટ્રાન્સફર ફી. અને એ આપણે વર્ષના અંતે કરતા હોઈએ છીએ મોટા ભાગે, તો એને આપણે નોંધણી પછી નોંધશું, બરાબર છે. અને એમાં કોઈ પણ જાતનો આપણો પ્રમાણ છે આવશે નહીં, નોંધણી પહેલાં એની કોઈ આવક નહીં થાય, બરાબર. અને 2,000 આપણે પૂરેપૂરી નોંધણી પછી છે એ આપણે ચૂકવશું, બરાબર છે. ચાલો આગળ વધી. પછી છે આપણને કીધું છે કે 1/6/2022 કંપનીને મકાન વાર્ષિક 3,600થી ભાડું આપેલ છે, બરાબર. હવે જો 1/6/2022 કંપનીને 3,600નું ભાડું મળ્યું છે, બરાબર છે. તો હવે કંપનીને ભાડું મળ્યું છે, કંપની માટે આવક છે, એ ક્યારથી મળી છે તો કે 1/6ના રોજથી 3,600ની, બરાબર છે. તો 1/6 એટલે કે અહીંથી આપણને જે છે એ સમય આપણે જોઈએ તો 5, 6, 7, 8, 9, 10 આ બધું નોંધણી પછી જ છે, અને આ ભાડું પણ આપણને નોંધણી પછી જ જે છે એ મળે છે, બરાબર. તો આપણે કેટલા માસનું ભાડું છે એ લેખશું. તો સૌપ્રથમ આપણે છે ભાડું જે છે એ 3,600 આપ્યું છે, બરાબર. એને એ વાર્ષિક આપ્યું છે, બરાબર. તો વાર્ષિક આપણે 3,600 રૂપિયા ચૂકવીએ છીએ, તો માસિક આપણે કેટલા ચૂકવશું 300 રૂપિયા. અને ક્યારથી ભાડે આપીએ છીએ આપણે 6ઠા મહિનાથી, બરાબર છે. તો 6ઠા મહિનાથી 5 માસ માટે આપણે ભાડે દેશું, બરાબર છે. તો આપણે જ્યાં જરૂરી ગણતરીવાળું પેજ લઈ લઈએ, જો કે ભરાઈ ગયું છે, બરાબર છે. છતાંય આપણે તો ઠીક છે, ગમે ત્યાં હિસાબ કરી લઈએ. ચાલો, તો હવે 300 રૂપિયા આપણને માસિક આપ્યું છે, અને એ આપણે કેટલા માસ માટે 5 માસ માટે 3, 5 અને 15 1,500 રૂપિયા નોંધણી પછી આપણે ભાડું છે એની નોંધ થાય, બરાબર. શું કામ કે ભાઈ વાર્ષિક 3,600 છે, અને 1/6થી આપણે મકાન વાર્ષિક જે છે એ ભાડે આપીએ છીએ, બરાબર. અને 1/6ના રોજ આપણને ભાડું મળે છે આ વર્ષ માટે, બરાબર છે. તો 6ના રોજ મળે છે, અને 5 માસ આપણા નોંધણી પછીના જ છે, બરાબર. તો એ 5 માસ માટેનું ભાડું આપણે છે નોંધણી પછી નોંધ કરી નાખશું 1,500 તરીકે. તો અહીંયા આપણે લખી નાખશું આવકમાં જે છે એ મકાન ભાડું, આમાં સૂચના, બરાબર છે. અને એની કોઈ પ્રમાણ નથી, નોંધણી પહેલાંની કોઈ નોંધ નથી.
500 બરાબર. તમને સમજાવ્યું એ પ્રમાણે માસિક છે 300 રૂપિયા અને 5 માસ માટે નોંધણી પછીના આપણે હિસાબ કરીએ છીએ 3 × 5 = 1500 રૂપિયા આપણે જે છે એ આના ચૂકવશું બરાબર છે. ચાલો આની પણ નોંધ થઈ ગઈ. હવે આપણે કાંઈ નથી કરવાનું, હવે આપણે નફો શોધવાનો છે. ચાલો તો દાખલો બંધ કરી અને જોઈએ શું આપણી પાસે આન્સર આવે છે. તો કેલ્સી લઈ લઈ. 1,20,000 2,1500 આવક થઈ ગઈ 1,23,500 અને આ અને હું ક્યાંક લખી નાખું છું બરાબર. 1,23,500 અહીંયા લખી નાખીએ બરાબર. 1,23,500 અથવા તો આપણા ક્વેશ્ચન પેપરમાં પણ તમે પેન્સિલથી લખી શકો છો, એમાં કંઈ પ્રશ્ન થશે નહીં. ચાલો તો આપણે જે છે એ આનો ટોટલ કરી લઈ. 13,500 + 7,200 + 3,420 + 4,050 + 11,250 + 1,500 + 7,500 + 7,500 + 4,500 + 9,000 + 5,000 + 6,750. ચાલો તો એ આવશે 85,670 બરાબર. તો મીન્સ કે આપણું આવક છે એ વધી ગઈ છે. તો અહીંયા આપણો નફો આવશે. ટોટલ થશે આપણી પાસે આપણે લખ્યો તો બરાબર તે 1,23,500 સોરી 1,23,500 હા બરાબર. તો 1,23,500 આપણે અહીં લખી નાખશું 1,23,500 અને નફો 1,23,500 અને એમાંથી આપણે 85,670 માઇનસ કરશું 1,23,500 તો નફો આવશે 37,830 બરાબર. તો અહીંયા લખી નાખશું આપણે નફો 37,830 બરાબર છે. ચાલો હવે આપણે જમા બાજુ આ તો 40,000 જ આપ્યું છે બીજું બરાબર નોંધણી પહેલાં. તો આ તો 40,000 ના 40,000 એમાં કોઈ આપણે છે આવકમાં વધારો થયો નથી એટલે 40,000 અત્યારે અહીંયા નહીં પણ આપણે અહીંયા લખીએ બરાબર. જો અહીંયા 40,000 આવશે તો આપણે લખશું બરાબર. ચાલો 8,000 + 2,400 + 2,280 + 2,700 + 3,750 + 3,000 + 2,500 + 3,000 + 6,000 + 2,250 તો એ આવશે 35,880. તો આપણને ખબર પડી ગઈ કે 40,000 જ છે. તો અહીંયા આપણે ચેકો માર્યો તો પણ ચાલો કાંઈ વાંધો નહીં. 40,000 અને 35,880 તો માઇનસ કરશું આપણે 40,000માંથી. અહીંયા 40,000 લખી નાખીએ. એમાંથી 35,880 માઇનસ એટલે કે માઇનસ 40,000 એ આવશે 4,120 આપણો નફો. અહીં લખશું 4,120 અને અહીંયા લખશું આપણે આપણો જે છે એ નફો બરાબર છે. અને જો આપણને ચોખ્ખો નફો આપેલો હોય તો તમે કમ્પેર પર કરી શકશો બરાબર. પણ આમાં આપણે લગભગ ક્વેશ્ચનમાં ચોખ્ખો નફો આપેલો નથી બરાબર છે એટલે આપણે કમ્પેરિઝન થઈ શકશે નહીં. જો ગયા વખતે આપણને નફા નુકસાન ખાતું આપ્યું હતું એટલે ચોખ્ખો નફો આપ્યો હતો, આમાં આપણને આપેલો નથી એટલે કમ્પેરિઝન થશે નહીં. પણ આ તો થઈ ગયું બરાબર છે. તો આ છે આપણો 2023માં પૂછાયેલો દાખલો. આ સેમ ટુ સેમ દાખલો લગભગ ઉદાહરણ 9 અથવા તો ઉદાહરણ 8 છે બરાબર. તમને જો જોવું હોય તો તમે જોઈ શકશો બરાબર છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે અને સબસ્ક્રાઈબ ચેનલને યાર જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.